આકાર અને ભાત આપણું જે આગળનું એકમ છે NMMS CET PSC અને ધોરણ 6, 7 અને 8ના જે સિમેટ્રી નામનું ચેપ્ટર આવે, આકાર કોને કહેવાય, ભાત કોને કહેવાય, સમઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય, કોને કેટલી બાજુ હોય, એ આજે આપણે અભ્યાસ કરવાનો છે. મેં તમને કાલે હોમવર્કમાં આપ્યું હતું, બરાબર? તમે લખીને આવ્યા, ઘણા વિદ્યાર્થી મિત્રો છે એનું રાઈટ છે, બરાબર, પણ એમાં એને કોને બાજુ કહેવાય, કોને ખૂણા કહેવાય, કોને લંબાઈ કહેવાય, કોને પહોળાઈ કોને કહેવાય, એ કોઈને આઈડિયા નથી. તો આજે આપણે આજના લેક્ચરની અંદર, આજે વિડીયોઝની અંદર આપણે લંબાઈ કોને કહેવાય, પહોળાઈ કોને કહેવાય, બરાબર, એક સમતલ કોને કહેવાય, સમઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય, બરાબર. કદાચ મેં તમને કાલે આ ગયા વિડીયોની અંદર મેં તમને કરાવી દીધું છે કે સમઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય. આજે આપણે એ જ અભ્યાસ કરવાનો છે. 1D કોને કહેવાય, 2D કોને કહેવાય અને 3D કોને કહેવાય. ચલો શરૂઆત કરીએ, બરાબર. જો 1D એટલે 1 એટલે 1, બરાબર. ડી એટલે ડી નો મતલબ શું થાય? ડાયમેન્શન. ડાયમેન્શન એટલે પરિમાણ, બરાબર. તમને કઈ પણ વસ્તુ આપેલી છે, જેમ કે બુકની અંદર તમે જે અક્ષર જોઈ રહ્યા છો, તમારી બુક છે, દાખલા તરીકે આ તમારી બુકનું પેજ છે. ચલો ધ્યાન આપજો અહીંયા, બરાબર. બુકનું એક પેજ છે, બરાબર. બુકની આ જે લીટી છે, બુકની અંદર જે નાની નાની આ લીટી આપેલી છે, બરાબર. હવે તમે લખો છો, તમે દાખલા તરીકે તમારો પરિચય લખો છો, બરાબર. પરિચય કે મારું નામ ધમ છે, બરાબર. મારા પિતાજીનું નામ બરાબર XYZ, તમે જે કંઈ પણ લખો છો, બરાબર. તો આ જે તમે લખો છો એ કયા પરિમાણમાં તમને દેખાય છે? એક પરિમાણમાં દેખાય છે. કેમાં દેખાય છે? એ તમારી બુકનું પાનું તમે જો, તમારા બુકનું પેજ છે ને એમાં જો, જે કંઈ પણ દેખાય ને એ એક પરિમાણમાં દેખાય. તમને એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કંઈ દેખાતી નથી. સમજાય? તો જે કંઈ પણ તમને દેખાય છે તમારી બુકના પેજમાં, બરાબર, એ એક પરિમાણમાં દેખાય. કેમાં દેખાય? એક પરિમાણીય. સમજાય? અને પરિમાણ એટલે શું? તો કે એને કોઈ લંબાઈ, પહોળાઈ છે નહીં. સમજાય? ખાલી તમે એક સમતલની અંદર જોઈ શકો છો. સમજાય ને? આગળ વધીએ હવે. તો આનો ખ્યાલ તમને ક્લિયર થઈ ગયો હશે. એક જ સમતલમાં હોય. કેમાં હોય? એક જ સમતલમાં હોય. એને શું કહેવાય? તો કે 1D કહેવાય, બરાબર. જે કંઈ પણ વસ્તુ જો આપણે અહીંયા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબનો ફોટો છે, બરાબર, સામે, તો એ આપણે જોઈએ છે, તેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કંઈ દેખાતી નથી. માત્ર એ ફોટો જ આપણે જોઈએ છે. એની અંદર જે ચિત્ર દોરેલું છે ને એ, તો એને શું કહેવાય? એક પરિમાણમાં છે એમ કહેવાય. સમજાય? હલો, મારો અવાજ આવે છે? તો સમજાય ને? એક પરિમાણમાં છે. હવે તમને કોઈ પૂછે કે એક પરિમાણમાં 1D એટલે શું, ડી એટલે શું, તો કે ડાયમેન્શન. ડાયમેન્શનને ગુજરાતીમાં શું કહેવાય? તો કે પરિમાણ, પરિમાણીય, બરાબર, પરિમાણીય. હવે હું તમને કહું કે 2D એટલે શું? આપણે જોવાનું છે 2D. 2 એટલે 2 પરિમાણ. 2 પરિમાણ એટલે તો કે જોજો, હવે આમાંય દેખાય ને આમાંય દેખાય, તો કે એની લંબાઈ પણ આપણે જોઈ શકીએ અને એની પહોળાઈ પણ આપણે એને જોઈ શકીએ. તો જો દ્વિપરિમાણીય એટલે શું? તો કે લંબાઈ, પહોળાઈ જોઈ શકીએ. જે કંઈ પણ વસ્તુ તમને દેખાય તો એની લંબાઈ, પહોળાઈ જોઈ શકો, બરાબર. હવે હું તમને એક આપું છું અહીંયાથી. આ બુક છે, બરાબર. આપણી પાસે ગણિતની બુક છે ને, ગણિતની બુક. હવે ગણિતની બુકની અંદર તમને આમ જોવામાં કે, બરાબર, તો આ એક સમતલમાં છે. હવે જો તમે એની લંબાઈ અને પહોળાઈ પણ જોઈ શકો ને. આ એની લંબાઈ અને આ એની પહોળાઈ. સમજાય? આ તમે જોઈ શકો ને, આ છે એની લંબાઈ જોઈ શકો, આ એની પહોળાઈ જોઈ શકો. પણ વધારે જો તમે એની ઊંચાઈ પણ અહીંયા જોઈ શકો, બરાબર. પણ માત્ર ને માત્ર જેની લંબાઈ અને પહોળાઈ જોઈ શકો, બરાબર, એ તમે તમારી બુકની અંદર જે ચોરસ દોરો ને, તમારી બુકની અંદર જે ચોરસ દોરો અને એમાં તમે લંબાઈ જો, હવે અહીંયા જો, આ છે આપણે ચોરસ દોરેલું છે, તો આની લંબાઈ કહેવાય. શું કહેવાય? લંબાઈ. હવે લંબાઈ, આ પણ લંબાઈ જ છે અને આ પહોળાઈ નથી, આ પણ એની લંબાઈ છે. કેમ કે આ બંને બાજુ કેવું છે? સરખું હોય તો એની લંબાઈ જ થાય. સમજાય? હા કે ના? જો ચોરસ છે ને એ સરખું છે બધી બાજુ, તો પછી લંબાઈ, પહોળાઈ કરવાની જરૂર નથી. એમાં તો એની પહોળાઈ છે એ જેની લંબાઈ થઈ જાય. સમજાય છે? યસ ઓર નો? પણ જો તો હવે આપણે આગળ વધીએ. આને શું કહેવાય? તો કે લંબચોરસ. શું કહેવાય? લંબચોરસ. આ હતું એ ચોરસ હતું. કેવું હતું? ચોરસ હતું. હવે આ છે ને લંબચોરસ કહેવાય. શું કહેવાય? લંબચોરસ. હાલો, લંબચોરસમાં એની લંબાઈ અને પહોળાઈ કોને કહેવાય? લંબચોરસમાં એની લંબાઈ, દાખલા તરીકે હું અહીં એક ઈંટ દોરું, ઈંટ, બરાબર, ઈંટ. હાલો, ઈંટ છે, તો એની લંબાઈ કોને કહેવાય ને ઈંટની પહોળાઈ કોને કહેવાય? જે ભાગ લાંબો હોય ને, જે કોઈ પણ ભાગ લાંબો હોય ને એને એની લંબાઈ કહેવાય, બરાબર. અને આમ હોય ને આ બાજુ, એને એની શું કહેવાય? પહોળાઈ કહેવાય. સમજાય? ખબર પડી ગઈ તમને? તો આને લંબાઈ કહેવાય અને આને પહોળાઈ કહેવાય. તો જે આકૃતિમાં
જો અહીંયા કીધું જેને લંબાઈ અને પહોળાઈ હોય, દાખલા તરીકે આ છે લંબાઈ અને આ છે એની પહોળાઈ, તો જે આકૃતિને આપણે લંબાઈ અને પહોળાઈ બે જોઈ શકતા હોય ને તો એને શું કહેવાય? કયા પરિમાણમાં છે એમ કહેવાય? દ્વિપરિમાણમાં છે એમ કહેવાય, 2D કહેવાય. શું કહેવાય? 2D. સમજાય છે? અને ડી એટલે ડાયમેન્શન, ડાયમેન્શન એટલે પરિમાણીય, એનું ગુજરાતી થાય. સમજાય છે? હવે આની આગળ વાત કરી, લંબચોરસ આવી ગયું, વર્તુળ, તો વર્તુળને પણ આપણે લંબાઈ અને પહોળાઈને અથવા તો જોઈ શકીએ. બરાબર, વર્તુળની વાત છે. અહીંયા તમને શું કીધું? માત્ર વર્તુળ કીધું છે. ત્રિકોણ, અર્ધવર્તુળ, આવા કેટલા એવા જે આકૃતિઓ છે જે કેવા પરિમાણમાં છે? 2D માં છે, દ્વિપરિમાણમાં છે. બરાબર, હવે આગળ વધીએ 3D. બરાબર, 3D 3 એટલે 3 પરિમાણમાં. જો આવી રીતે હોય એની આકૃતિ છે ને 3 પરિમાણમાં તમે આમ જોઈ શકો છો, આમ, આમ ને આમ. તો જો એને એની લંબાઈમાં તમે જોઈ શકો, એને એની પહોળાઈમાં જોઈ શકો. બરાબર, અને તેની ઊંચાઈ પણ તમે જોઈ શકો. દાખલા તરીકે તમે બસમાં બેઠા બેઠા જાઓ છો તો ત્યાં તમે એક શું જોવો છો? તો કે ભાઈ એક બિલ્ડિંગ છે, મોટી બિલ્ડિંગ હોય. બરાબર, મોટી બિલ્ડિંગ હોય અને એનો આકાર છે પિરામિડ આકારનો હોય, તો તમે જોઈ શકો ને એની લંબાઈ પણ જોઈ શકો, એની ઊંચાઈ પણ જોઈ શકો અને એની પહોળાઈ પણ તમે જોઈ શકો. સમજાય? તો જો આપણે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય માપ એવા હોય ને, જે કોઈ પણ, દાખલા તરીકે આપણું સમઘન, આગળ આની આગળ આપણે સમઘનની વાત કરી. બરાબર, સમઘન એટલે જેમ કે તમે ઓલો પાસ, ઓલું રમવાનું આવે ને, પાસો કહેવાય ને, પાસો. તો પાસો તમે જોજો, એની લંબાઈ પણ હોય, પહોળાઈ હોય ને ઊંચાઈ પણ હોય. દેખાય તમને? ઓલો પાસો હોય ને, છે કોઈ પાસે, તો એની લંબાઈ પણ હોય, એની ઊંચાઈ પણ હોય અને એની પહોળાઈ પણ હોય. તો 3 પરિમાણમાં જોઈ શકે ને, તેને 3D આકૃતિ કહેવાય. શું કહેવાય? 3D આકૃતિ કહેવાય. એને ત્રિપરિમાણીય આકૃતિ કહેવાય. સમજાય? હા કે ના? હવે તમને લંબાઈ પહોળાઈનો ખ્યાલ આવી ગયો હશે. તમને સમઘન કોને કહેવાય? સમઘન એટલે આને સમઘન કહેવાય. કેમ? તો કે આ ચોરસ જેવું જ છે, પણ આ એક ચોરસ અને એની માથે બીજું ચોરસ, અને એવી રીતે આમ ઓલું કેમ ગોઠવાયેલું. ચોકનું પેકેટ કેવું આવે? ચોકનું પેકેટ આવે ને, ચોક સાહેબ લઈને આવે ત્યારે ચોકનું પેકેટ કેવું? ચારે બાજુથી કેવું હોય? ચારે બાજુથી સરખું હોય ને. હલો, ચારે બાજુથી સરખું હોય ને, તો એને કેવું કહેવાય? સમઘન કહેવાય. પણ જો દાખલા તરીકે તમે આ જે બોક્સ છે, બરાબર, હું તમને એક બોક્સ દેખાડું, અથવા ઈંટનો ટુકડો છે, બોક્સ છે. બરાબર, આવું કોઈ બોક્સ હોય, ઈંટનો ટુકડો છે, આવું એક બોક્સ છે. બરાબર, તો આને શું કહેવાય? લંબઘન કહેવાય. શું કહેવાય? લંબઘન. કેમ કે આ છે ને એ લંબાઈમાં વધારે છે. કેમાં વધારે છે? લંબાઈમાં વધારે છે, એટલે એને લંબઘન કહેવાય. સમજાય? ઈંટનો ટુકડો છે, ઈંટ તમે જોયો હશે. પછી અહીંયા જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જે મોટા મોટા મકાનો બનાવે, તો એની અંદર જે ઓલા પથ્થર વાપરે, બેલા કે એને, તો એ લંબઘન ટાઈપના છે. કેવા ટાઈપના છે? ચોરસ નથી. સમજાય? લંબઘન ટાઈપમાં છે. એટલે એની લંબાઈ છે ને આમ વધારે હોય. બરાબર, લંબાઈ અને પહોળાઈ અને ઊંચાઈ 3 ભાગમાં જેને જોઈ શકતા હોય એને સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, પ્રિઝમ અને પિરામિડ, આવા કેટલી આકૃતિ છે કે જેને આપણે આ ફોર્મમાં જોઈ શકીએ. તો તમને આજે આનો ખ્યાલ આવ્યો છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, સમઘન કોને કહેવાય, લંબઘન કોને કહેવાય, સમતલ કોને કહેવાય. આ એક સમતલ છે. આપણે જે ઊભા ને એ એક સમતલ છે. બરાબર, હવે હું તમને કહું કે આ કોઈ એક ઘર છે, કોઈ એક ઘર છે. બરાબર, હાલો, એને કેટલા, કોઈ એક ઘર હોય, એને કેટલા ખૂણા હોય, એને કેટલી બાજુ હોય, અને કેવો આકાર ધરાવે. કોઈ એક ઘર છે તમારી પાસે. સમજાય? તમે જે ઘરમાં રહો, ચોરસ ઘર હોય, તો લંબાઈ પહોળાઈ વાળું ઘર હોય, તો એની કેટલી બાજુ હોય, કેટલા ખૂણા હોય, એની કેટલી કિનારી હોય, એ આપણે ભણવું હોય તો હવે એની ખૂણા, એની બાજુ અને એની કિનારી વિશેનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું. આભાર.